પંચમહાલ જિલ્લાનું રતનપુર નામનું એ નાનકડું ગામ. તારીખ 2 નવેમ્બર 1952નો દિવસ અને યોગાનું યોગ દેવ દિવાળીનું પવિત્ર પર્વ. ગોધીલું વેળાએ સૂરજદાદા અવની પર સોનેરી કિરણો વિખરી રહ્યા હતા. ગાયોના ધણથી ઉડતા ધૂળના ગોટા સોનેરી રંગે રંગાઈને પોતાનો મહિમા દર્શાવતા હતા. એ વેળાની એક ધન્ય પળે સંસ્કૃતના પ્રખર વિદ્વાન, કાશીના પંડિત એવા શ્રીમાન રામચંદ્રજી પાઠકના ગૃહે અને વાત્સલ્ય મૂર્તિ મધુકાંતાબાની કુખે એક તેજપુંજનો 5મા પુત્ર રત્ન સ્વરૂપે જન્મ થયો. તે વખતે કોઈએ કલ્પના પણ ક્યાંથી કરી હોય કે આ તેજપુંજ વિશ્વમાં ધર્મના ઉજાસનો આદિત્ય બનીને અનેકોના જીવનને ઝળહળતા કરશે. પરંતુ વિધિની વક્રતા કોણ પારખી શક્યું છે? પાપા પગલી ભરતા પરમ પૂજ્ય ગુરુજી માની આંગળીઓનો સહારો લઈને ઘરનું આંગણું ઓળંગે ત્યાં તો પરિવાર પર ક્રૂર વજ્રાઘાત થયો. માત્ર 3.25 વર્ષની બાળવયે પરમ પૂજ્ય ગુરુજીએ માતાનું મમતા ભર્યું છત્ર ગુમાવ્યું. પરમ પૂજ્ય ગુરુજીના નાના ભાઈ ધર્મેન્દ્રભાઈ તો તે વખતે માત્ર 1.25 વર્ષના હતા. આવી અત્યંત કરુણાજનક પરિસ્થિતિમાં તેમના નાની માં શાંતાબાએ 6 સંતાનોનો માના વાત્સલ્ય અને ઉત્તમ સંસ્કાર સિંચન દ્વારા ઉછેર કર્યો. પરમ પૂજ્ય ગુરુજીએ રતનપુરમાં જ પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું. માનો અમૂલ્ય સંસ્કાર વારસો પરમ પૂજ્ય ગુરુજીમાં ભારોભાર ઉતર્યો હતો. સંગીત અને અભિનય તો જાણે તેમના લોહીમાં જ ભળેલા હતા. માત્ર 7 વર્ષની ઉંમરે મુક્તપણે શાળામાં નાટકોમાં ભાગ લઈ અભિનયની પાપા પગલી માંડી. પરમ પૂજ્ય ગુરુજીના આદરણીય વિદ્વાન પિતા શ્રી રામચંદ્ર પાઠકજી અમદાવાદની સુપ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક હતા. પરમ પૂજ્ય ગુરુજી માધ્યમિક શિક્ષણ માટે અમદાવાદ આવ્યા. રાયપુર પખાલીની પોળ બ્રહ્મપુરીના 2624 નંબરના એક નાનકડા મકાનમાં તેમના પરિવારનો નિવાસ હતો. પૂજ્ય નાની માની ઉત્તમ કેળવણીથી પરમ પૂજ્ય ગુરુજીએ સ્ત્રી વિહોણા ઘરને પણ એક આદર્શ નિવાસ સ્થાન બનાવ્યું. પરમ પૂજ્ય ગુરુજી રસોઈ, વાસણ, કપડા જેવા ઘરના બધા જ કામ ખૂબ જ કાળજીપૂર્વક જાતે કરતા. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી પરમ પૂજ્ય ગુરુજી ઉચ્ચ અભ્યાસાર્થે ગુજરાતની અગ્રણીય એવી HK આર્ટ્સ કોલેજમાં દાખલ થયા. કોલેજના આ 4 વર્ષ દરમિયાન અભ્યાસની સાથે સાથે તેમણે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લીધો, જેમાં એમની કલાકાર તરીકેની પ્રતિભાનો પરિચય મળ્યો. દેશ અને દુનિયામાં સુંદરકાંડ માટે એક જ વ્યક્તિનું નામ એ જાણીતું છે અને તે છે આપણા સૌના ગુરુજી એવા શ્રી અશ્વિનભાઈ પાઠક. અશ્વિન પાઠક એટલે નક્ષિક શુદ્ધપણે એ સુંદરકાંડનો પાઠ કરીને લોકોને એ પ્રત્યે આકર્ષિત કરનારું એક અનોખું વ્યક્તિત્વ. અશ્વિનભાઈ પાઠક એટલે જેણે અમદાવાદના રહીશ તરીકે સુંદરકાંડના પાઠ કરીને દેશ અને દુનિયામાં સુંદરકાંડને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આટલું મોટું મહત્વ અપાવનાર એક અનોખું વ્યક્તિત્વ છે. એમના જન્મ દિવસે પ્રણામ સાથે શત વંદન કરીને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. હું HK આર્ટ્સ કોલેજ અમદાવાદનો પ્રિન્સિપાલ છું. સમગ્ર મારી કોલેજના પરિવાર વતી અશ્વિન પાઠક એ અમારી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, એ રીતે પણ આજના દિવસે એમને ખૂબ ખૂબ પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અશ્વિન પાઠક એટલે મારી સાથે અભ્યાસ કરનારા 2 વર્ષ મારાથી સિનિયર રહેલા એવા વિદ્યાર્થી. અંગ્રેજી સાહિત્યના ખૂબ જાણીતા અને અંગ્રેજી સાહિત્યમાં ઊંડો રસ લેનારા એ નોંધપાત્ર વિદ્યાર્થીઓમાં આ કોલેજમાં એમનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે.
અશ્વિનભાઈ પાઠકની યાદ શક્તિ વિશે આજે પણ લોકો ચર્ચા કરે છે. એમની પ્રખર તીવ્ર યાદ શક્તિ અને યાદ શક્તિને કારણે એમણે યુનિવર્સિટી કક્ષાએ ફર્સ્ટ ક્લાસ મેળવતા રહ્યા છે. વર્ગખંડમાં ક્યારેક ન પણ આવે, પરંતુ પોતાની સાથે ભણનારા અન્ય વિદ્યાર્થીઓની નોટ્સ લઈને એ એટલી હદે તૈયાર કરે કે કાના માતર પૂર્ણ વિરામ સાથે એમને આખી વાક્ય રચનાઓ યાદ હોય. અને કેટલા બધા અંગ્રેજી લેખકોના કોટેશન્સ એ મોઢે બોલી શકતા હતા. અને એની સામે જે વિદ્યાર્થીઓની નોટ એમણે લીધી હોય એ વિદ્યાર્થીઓનો સેકન્ડ ક્લાસ આવ્યો હોય, જ્યારે અશ્વિનભાઈ પાઠકનો ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય. આવી એમની તીવ્ર યાદ શક્તિ, ખૂબ મહેનતુ, આખો પરિવાર, પાઠક પરિવાર આખો પહેલેથી ખૂબ મહેનતો. અને એ રીતે અશ્વિનભાઈ એ આ કોલેજના પૂર્વ વિદ્યાર્થી તરીકે અમે એમને માટે આટલું મોટું નામ એમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કર્યું છે, એટલે અમે કોલેજ વતી ગૌરવ અનુભવીએ છીએ. બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે અશ્વિનભાઈ પાઠકમાં એક જીવતો જાગતો કલાકાર બન્યો છે. એ અમારી સાથે ટેલિવિઝન ઉપર કેટલી બધી સિરિયલોમાં અમે બંને જણાએ સાથે એક્ટિંગ કરી છે. અને અમે બંને જણા એટલા બધા ગોખણિયા કે અમને કોઈ પણ સંવાદો એક કે બે વાર વાંચવા આપો પછી તરત અમને કડકડાટ મોડે થઈ જતા. અને એને કારણે અમને કામ પણ વધારે મળતું. અનેક સિરિયલોમાં અમે સાથે કામ કર્યું અને વન ટેક ઓકે કરાવનારા અમે કલાકારો છીએ. એટલે એ રીતે અશ્વિનભાઈ સાથે એક્ટિંગ કરવાની પણ ખૂબ મજા આવી. અને મને હંમેશા સુબુ બચ્ચન કહીને બોલાવે. એટલો બધો પ્રેમાળ માણસ, વ્યક્તિત્વ અનોખું, એ ભાગ્યે જ ક્યાંય જોવા મળે. અને આટલી મોટી કક્ષાએ પહોંચ્યા પછી પણ સતત નિરાવી, સાવ ધરતી પર બેસીને વાત કરનારો આ માણસ છે. એટલે આવા અશ્વિન પાઠક એ અમારી કોલેજના વિદ્યાર્થી, અમારા પરમ મિત્ર, અને એ રીતે એમના જન્મ દિવસે એમને શત વંદન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છે. અંગ્રેજી વિષય સાથે BA થયા પછી વર્ષ 1974માં અમદાવાદની વિવેકાનંદ એજ્યુકેશન કોલેજમાંથી BEdની ઉપાધિ મેળવી. હેપી બર્થડે ગુરુજી. વર્ષોથી સુંદરકાંડના પાઠ કરી રહ્યા છો. ઈશ્વર તમને સુખ, શાંતિ અને શક્તિ આપે એ ઈશ્વરને મારી પ્રાર્થના છે. જય સિયારામ. હું છું મધુરિકા પાઠક. અશ્વિનભાઈના 66મા જન્મદિન નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 6500થી પણ વધારે સુંદરકાંડના સળંગ પાઠ કરી દેશ દુનિયા માટે જનસેવા કરી રહ્યા છે, તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. પૂરા પાઠક પરિવારને તેમના પર ખૂબ ખૂબ ગર્વ છે. હનુમાન દાદા તેમને અપાર શક્તિ, સારું સ્વાસ્થ્ય અને આશીર્વાદ આપે. આ જ વર્ષમાં ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ નવનિર્માણ આંદોલનમાં અગ્રીમ ભૂમિકા ભજવી આંદોલનને સાર્થક નેતૃત્વ પૂરું પાડ્યું. તારીખ 17મી જૂન 1974ના દિવસે પરમ પૂજ્ય ગુરુજીની વ્યાવસાયિક કારકિર્દીનો શુભારંભ થયો. અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા સમર્થ વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. જય મહારાજ, જય સિયારામ. ગુરુજીના 66મા જન્મદિવસ નિમિત્તે સમર્થ પરિવાર અને સમર્થના એક નાના એવા ચિત્ર શિક્ષક તરફથી હાર્દિક શુભકામના પાઠવું છું. ગુરુજી જોડે મેં 22 વર્ષ સાથે રહીને અમે નોકરી કરી. પોતાનું એક આધ્યાત્મિક જીવનને કારણે અને ભગવાન પ્રત્યેની અપાર, દાદા પ્રત્યેની અપાર શ્રદ્ધાને કારણે એમને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલી. પ્રેક્ટિકલ નોલેજ, ટીચરોને કઈ રીતે રહેવું જોઈએ એથી માંડીને નાનામાં નાની વસ્તુ હોય તો એ ધ્યાન આપતા. ખિસ્સામાં પૈસા હોય કે ના હોય, જ્યારે પણ ખિસ્સામાં કંઈ કેવું હોય, કોઈ મહેમાન આવે, મને પ્રેમથી વિડીયો કહેતા અને તરત ખિસ્સામાં હાથ નાખતા. બહુ કપડી પરિસ્થિતિ એમ હતી અને એક દીકરાની જેમ મને પ્રેમ આપ્યો. મેં અશ્વિન પાઠક સાહેબ જોડે ઓછામાં ઓછા 20 વર્ષ સાથે અમે સર્વિસ કરી. એ દરમિયાન મારે ક્યારેક ફેલ પાડવામાં મોડું થઈ જતું તો સાહેબ ક્યારેય શરમ સંકોચ અનુભવતા નહીં.
અને મારા બેટાને બે શબ્દ સાંભળવા પડશે એમ કરીને સાહેબ ટાઈમે બેલ માગી દીધા. એમને ખબર છે કે મારો બેટો ક્યાંક કામ અર્થે જ ગયો હશે, એટલે સાહેબ ક્યારેક હંમેશા બેલ મારી દેતા. બીજું કે ક્યારેક ચાના વાસણ જૂઠા હોય, ચા પીવાના સાહેબ બાકી હોય તો સાહેબ જાતે કપ રકાબી ધોઈને પોતે ચા પી લેતા. અશ્વિન કુમાર પાઠક સન 1974 આ મંદિરમાં આ સ્કૂલમાં નિયમિત રીતે આવતા હતા. છેલ્લા કેટલાક વર્ષથી એમને VRS લઈને રિટાયર થઈને સુંદરકાંડના પાઠમાં સંકળાયેલું છે. હુકમ વખતે આ પાઠની શરૂઆત સુંદરકાંડની વિશે કરેલી છે. એમનું જીવનકાળમાં જે રાયપુર રહેવાનું હતું, રાયપુરથી આવતા સવારમાં 7 વાગે સ્કૂલનો ટાઈમ હતો. મોર્નિંગ સ્કૂલ ને ઇવનિંગ સ્કૂલ, બપોરની સ્કૂલ, એવી રીતે 2 સ્કૂલોનો ટાઈમ હતો. એમાં સવારની સ્કૂલમાં એ આવતા હતા અને આવ્યા પછી એમનો કાર્યક્રમમાં મહાદેવજી ઉપર દૂધની ધારા, પાણી, જળ ચડાવવાનું, બહારના આગમાં સૂર્ય ભગવાનને જળ ચડાવે, ગોળ અને પીપળાના ઝાડને પાણી ચડાવે, ગાયોને ઘાસ નાખતા. આ કામ કર્યા પછી સ્કૂલમાં જતા હતા. અમારા મંદિર તરફથી, અમારા તરફથી એમને શુભકામનાઓ. એમનું જીવન સારું રહે અને આ પ્રવૃત્તિમાં આગળ વધતા રહે અને બધાને પાઠનો લાભ મળતો રહે. આ જ સમયગાળામાં એક કલાકાર તરીકે રંગભૂમિ પર પદાર્પણ કર્યું અને સતત 25 વર્ષ સુધી ગુજરાતી નાટકો, ફિલ્મો અને સિરિયલોમાં અભિનય આપી એક ઉત્તમ કલાકાર તરીકે પોતાનું આગવું સ્થાન જમાવ્યું. તારીખ 27 સપ્ટેમ્બર 1984 ના મંગલ દિવસે પરમ પૂજ્ય ગુરુજીએ મુંબઈ નિવાસી અલકાબેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. જય સિયારામ. હું અલકા અશ્વિન કુમાર પાઠક તેમના 66મા જન્મદિવસની શુભેચ્છા આપું છું. તેમને સંગીતનો ખૂબ જ શોખ હતો. તેઓ ગીતો, ગઝલો, ભજનો વગેરે ગાતા. તેમના ગુરુ શ્રી નારાયણદાસજી મહારાજના કહેવાથી તેઓ મંગળ, ગુરુ, શનિ એમ 3 દિવસ સુંદરકાંડના પાઠ કરતા. પહેલી વાર જ્યારે તેઓ 1999માં અમેરિકા ગયા ત્યારે તેમને ખૂબ જ સુંદર અનુભૂતિ થઈ. તે પછી 1 જૂન 2000માં તેઓ અખંડ સુંદરકાંડના પાઠ કરવાનું તેમણે નક્કી કર્યું. 2005માં જ્યારે તૃપ્તિ અમેરિકા સેટલ થઈ ત્યારે આમને પણ વિદેશમાં પાઠ કરવાનો અવસર મળી ગયો. તેઓ અમેરિકા, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે જેવા દેશોમાં તૃપ્તિની મદદથી સુંદરકાંડનું અમૃત ફેલાવતા રહ્યા. આનું શ્રેય તૃપ્તિને જાય છે, જે વિદેશમાં રહીને પણ આ સેવા કાર્યમાં સાથ આપે છે. આ અભિયાનમાં સુંદરકાંડ પરિવાર, તૃપ્તિ તથા સ્વજનોએ જે સાથ અને સહકાર આપ્યો છે તે માટે હું તેમનો આભાર માનું છું. બંને દીકરીઓ વિદેશ હોવાથી મારે અવારનવાર ત્યાં જવું પડે છે. હાલ હું કેનેડા હોવાથી આ પ્રસંગે હાજર રહી શકી નથી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આમનું સ્વાસ્થ્ય સારું રહે અને સુંદરકાંડ રૂપી અમૃત લોકોને પીવડાવતા રહે. જય સિયારામ. તારીખ 13મી નવેમ્બર 1985ના નૂતન વર્ષના શુભ દિવસે પરમાત્માએ નિધિરૂપી પુત્રી રત્ન આપ્યું. તારીખ 5મી નવેમ્બર 1987ના દિવસે પરમાત્માની કૃપાથી જીવન પ્રત્યેની આસ્થા દ્રઢ કરવા બીજી વખત પણ પુત્રી રત્ન બક્ષ્યું. Hi, this is Nidhi from Canada, Gurujini elder daughter. Just would like to wish Dad a very happy birthday and thank you Sundarkand Parivar to organize this big event for Dad. That's very unfortunate that we all are not there, but thank you from bottom of my heart to organize this event. અને ભગવાનને પ્રાર્થના કે Dad આ રીતે સુંદરકાંડ કન્ટિન્યુ કરતા રહે અને લોકોમાં અવેરનેસ લાવતા રહે. થેન્ક યુ. જય શ્રી રામ. મારું નામ શૌનક ભટ્ટ છે. હું નીતિ ભટ્ટ, ગુરુજીની મોટી દીકરીનો હસબન્ડ છું.
આજે ડેડના 66th બર્થડે નિમિત્તે અમે બધા ફેમિલી મેમ્બર્સ એમને અભિનંદન પાઠવવા માંગીશું અને અમે આભારી છીએ ફોર યોર સેવા, ફોર યોર કોન્ટ્રીબ્યુશન એન્ડ ગાઈડિંગ અસ થ્રુ આઉટ એવરી સ્ટેજ ઓફ અવર લાઈફ. તમારું જે સુંદરકાંડ અભિયાન ચાલી રહ્યું છે નોન સ્ટોપ, એના બદલ અમે ગર્વ અનુભવીએ છીએ અને ખૂબ ખૂબ આભારી છે દરેક સુંદરકાંડ મેમ્બર્સનો કે જેમણે તમને નિસ્વાર્થ સેવા આપી છે, પોતાનો ફેમિલી ટાઈમ સેક્રિફાઈસ કરીને. અને ભગવાનને પ્રાર્થના કે તમને શક્તિ આપે કે આ તમે નોન સ્ટોપ સુંદરકાંડ અભિયાન હજુ આગળ વધારો અને સુંદરકાંડનો લાભ બને એટલા લોકોને આપી શકો. જય સિયારામ. જય સિયારામ. મારું નામ આસ્થા છે. હું ગુરુજીની નાની ડોટર છું. આજે એમના 66th બર્થડે પર આઈ વુડ લાઈક ટુ વિશ હિમ અ વેરી હેપી બર્થડે પપ્પા. આજે આ વિડીયો થ્રુ કંઈક કહેવાનો ચાન્સ મળે છે, સો આઈ વિલ નોટ મિસ દેટ ચાન્સ. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ અમારા આટલા સરસ ઉછેર માટે, અમને સાચા ખોટાનું ભાન કરાવવા માટે, અમને સાચો રસ્તો દેખાડવા માટે અને જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે હંમેશા અમારી સાથે ઊભા રહેવા માટે. આજે એ સોશિયલ અને ફેમિલી બંને લાઈફનું બેલેન્સિંગ જે રીતે તમે કર્યું છે એના માટે પણ થેન્ક યુ કે તમે એટલું પરફેક્ટ બેલેન્સ કર્યું છે કે અમને કોઈ વસ્તુની તકલીફ નથી પડવા દીધી. સાથે સાથે થેન્ક યુ મમ્મીને પણ કે જ્યારે તમે હાજર નહોતા ત્યારે મમ્મીના માથે ઘર અને બે દીકરીઓની જવાબદારી હતી અને આટલા સરસ સંસ્કાર આપ્યા અમને, આટલો સરસ ઉછેર કર્યો અમારો. સો થેન્ક યુ તમને બંને. આજે જે કંઈ પણ છીએ હું ને દીદી એ તમારા બંનેના લીધે છીએ. સો થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ મારા આખા પાઠક પરિવારને કે એ લોકોનો જ્યારે જ્યારે અમને સહકારને સાથ હંમેશા જરૂર હતો ત્યારે મળતો રહ્યો છે. સાથે સાથે થેન્ક યુ સુંદરકાંડ પરિવાર સાથે જોડાયેલા હરેક સભ્યનો કે જે લોકોએ હંમેશા પપ્પાને પણ એટલો જ સપોર્ટ કર્યો છે અને નિસ્વાર્થ ભાવે સેવા આપી છે અને આગળ આપતા રહેશે એવી પ્રાર્થના. સાથે થેન્ક યુ હરેક લોકોને કે જે અહીંયા અત્યારે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીને અમને લોકોને ચાન્સ આપ્યો છે કંઈક બોલવા માટે કે કંઈક કહેવા માટે કે વાત પપ્પા થ્રુ પહોંચાડવા માટે કે આટલા દૂર છીએ એ વાતનું બહુ જ દુઃખ છે કે આજે ત્યાં પ્રેઝન્ટ નથી રહી શક્યા અને ખુશી છે કે આટલી સરસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ રહી છે. સો થેન્ક યુ હરેકને. અને પપ્પા બસ ભગવાનને એ જ પ્રાર્થના કરું કે આગળ પણ તમે આ સુંદરકાંડ રૂપી અમૃત લોકોને પીવડાવતા રહો, આગળ ને આગળ આ પરિવારને વધારતા રહો અને અમને ખૂબ ગર્વ છે. આજે મને ખૂબ ગર્વ છે કે હું તમારી દીકરી છું અને લોકો મને તમારા થ્રુ ઓળખે છે. જય સિયારામ બધાને અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Hello everyone, I'm Vashale, Guruji's younger son-in-law. Let me wish him a very happy 66th birthday. મારી પ્રાર્થના છે કે આવી જ રીતે સુંદરકાંડ પાઠ ચાલુ રહે અને આ અખંડ સુંદરકાંડ પાઠ માટે હું પપ્પા અને એમના સુંદરકાંડ પરિવારનો ખૂબ આભારી છું. And I'm really proud of being his son-in-law. I'm so proud of Dad for spreading awareness of Sundarkand worldwide. Thank you so much. આ બંને દીકરીઓના ઉછેરમાં અને તેમના વિકાસમાં ગુરુજીએ કોઈ કચાશ રાખી નથી. વર્ષ 1990માં પરમ પૂજ્ય ગુરુજીના મોટા ભાઈ આદરણીય શ્રી હરીનભાઈએ જ્વલંત સિદ્ધિઓ મેળવીને સમગ્ર વિશ્વમાં પરિવારનું નામ રોશન કરી અપૂર્વ ગૌરવ અપાવ્યું છે. અમદાવાદના જનસંઘના અદના કાર્યકરથી માંડીને ખાડિયા વોર્ડના કોર્પોરેટર, એએમટીએસના ચેરમેન અને સતત 7 વખત અમદાવાદના સાંસદ તરીકે ચૂંટાઈને વિક્રમ સર્જી ભારત સરકારના ગૃહ રાજ્યમંત્રી અને રક્ષા રાજ્યમંત્રી તરીકે પદ શોભાવનાર મોટા ભાઈ શ્રી હરીનભાઈ સાથે પરમ પૂજ્ય ગુરુજી ગુજરાતના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ પવિત્ર ધર્મસ્થાન શ્રી સંતરામ મંદિરમાં અવારનવાર જતા. જય મહારાજ, જય શિયારામ. સમગ્ર વિશ્વમાં આપણા આધ્યાત્મિક ગ્રંથ રામાયણના સુંદરકાંડને ભગવાન હનુમાનજીની પ્રાર્થના સ્વરૂપે સુંદરકાંડને સમગ્ર વિશ્વની અંદર જેમણે કંઠસ્થ વિવિધ સુરોમાં રાગમાં ગઈને નિઃશુલ્ક ભગવાન રામની સાથે સાથે હનુમાનજીની જે ભક્તિ કરી છે, સતત અવિરત આ ભક્તિના કરનાર એ મારું સદભાગ્ય છે. દુનિયા, વિશ્વ, ભારત, ગુજરાત બધા પૂજ્ય ગુરુજી અશ્વિનભાઈ તરીકે ઓળખે છે, પણ મારા માટે
મારા કુટુંબ માટે સૌભાગ્યની વાત છે, ગૌરવની વાત છે કે પરમ પૂજ્ય અશ્વિનભાઈ ગુરુજી જેને આપણે કહીએ છીએ તે મારા માટે મારા નાના ભાઈ અશ્વિનભાઈ છે, પણ પિતાના જ્ઞાન અને માતાની ભક્તિ અને નાની માં જેમણે અમને બધાને મોટા કર્યા, એ શાંતાબાની ભક્તિ, મધુબાનું માતૃત્વ, મારા પિતાનું જ્ઞાન અને પરમ શ્રદ્ધેય સંતરા મંદિરના અષ્ટમ ગાદીપતિની અસીમ કૃપા, વડીલોના આશીર્વાદ, પિતૃઓના આશીર્વાદને કારણે આજે મારા સગા ભાઈ વિશ્વની અંદર આ એક અભિયાન પરમાત્મા પ્રત્યે, હનુમાન દાદા પ્રત્યે સમર્પિત થઈ જવાનું અભિયાન સુંદરકાંડ સ્વરૂપે અવિરત વર્ષોથી ચલાવી રહ્યા છે. આજે 2 નવેમ્બર મારા ભાઈ 65 વર્ષ પૂરા કરશે. અશ્વિનભાઈ અમે નાનપણમાં લાડમાં એમને ગોપીભાઈ કહેતા. સ્વાભાવિક છે, પાંચે આગળીઓ સરખી ના હોય, પાંચે ભાઈઓ પ્રત્યે મને ખૂબ પ્રેમ છે. ક્યારેય એવું નથી કે કોઈના માટે ઊંચો વધતો હોય, પણ કુદરત એવો નિયમ બનાવ્યો હશે એ જમાનામાં. જયારે માતુશ્રી નાની ઉંમરે ગુજરી ગયા ને પછી પપ્પા દિવાળીમાં દારૂખાનું લાવે. યથાશક્તિ એ શિક્ષક હતા, બહુ વિદ્વાન, સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા, કાશીમાં ભણેલા, કાવ્યાતીત વ્યાકરણાચાર્ય રામચંદ્ર પાઠક. એ મારા પિતાશ્રી બધા ભાઈઓને દારૂખાનું વહેંચે ત્યારે અમારા ભાગો પડે. 5 ભાઈઓ, મોટા ભાઈ એમની રીતે સાહેબ મોટા હતા, 10 11 વર્ષના, હું 7 વર્ષનો, અશ્વિનભાઈ 3-4 વર્ષના. ત્યારે યોગાનુયોગ હશે. આજે પણ અમારે જે પ્રેમ ભાવ છે થોડો 0.001% વધારે, એ અમારા 2 ભાઈઓના ભાગ સરખા પડતા. એટલે હું અને અશ્વિન, અને અશ્વિનભાઈ એટલે આપણા બીજો ગુરુજી, એમને અમે ગોપીભાઈ કહીએ. મારું નામ શંકર, લોકો દુનિયા મને હરીન બાળક ઓળખે છે. તો આ બંને ભાઈઓની એક જોડી બની જાય. પછી સૌથી નાના ભાઈ નાનકો જેને કહેવાય, જેનું નામ ધર્મેન્દ્ર છે, અને મારા ભાઈ જે મુંબઈ જેમનું પરિવાર રહે છે, વિરેન્દ્રભાઈ જેમનો સ્વર્ગવાસ થયો છે હાર્ટ એટેકના કારણે 58 વર્ષની ઉંમરે, એ બંનેની એક જોડી બને. દારૂખાનું આ 2 જોડીમાં વહેંચાય. અને મારી નસરીબેનની જોડી, ગોપીબેનની જોડી, શંકર અને ગોપી, અને નાનકો અને ચેનુભાઈ અમારા વિરેન્દ્રભાઈ. એ નાનપણથી ભાઈ પ્રત્યેનો અનન્ય પ્રેમ, આજે પણ મોટા ભાઈઓ પ્રેમ રાખે. મને ગૌરવ છે કે મારે ભાઈ કરતા વધારે પ્રેમ એટલા માટે કે આધ્યાત્મિકતા મારા ઘરની પરંપરા છે. સંતા મહારાજની કૃપા તો છે, પણ એમને જે અમને આધ્યાત્મ જીવન જીવવાનું આપ્યું, હું જાહેર જીવનનો વર્ષો સુધી રહ્યો, પણ આધ્યાત્મિકતા મેં ક્યારેય છોડી નથી. મારા ભાઈએ અશ્વિનભાઈએ આજે મને ગૌરવ સાથે કહ્યું છે કે મારું સમગ્ર પરિવાર, કુટુંબ, અમારું કુળ એમને તારીફ દીધું છે. એમના કારણે એમને કરેલી ભક્તિના ફળ લાભ પરિવારને મળ્યા, સમાજને મળી રહ્યા છે, દેશને મળી રહ્યા છે, અને વિશ્વને પણ મળી રહ્યા છે. જે પરિવારોએ સુંદરકાંડ કર્યું છે અને કરે છે, ઘણા મિત્રો મને મળે. હું જાહેર જીવનમાં છું, વર્ષો સુધી રાજકારણમાં રહ્યો છું. પહેલા અશ્વિનભાઈ મારા નામથી ઓળખાતા, હરેનભાઈ પૂર્વ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી, પૂર્વ ગૃહમંત્રી, અમદાવાદના સંસદ સભ્યના ભાઈ અશ્વિનભાઈ. મને ખૂબ ગૌરવ છે. સંસ્કૃતમાં કહાવત છે, ઉક્તિ છે, પુત્રમ શિષ્યમ પરાજતામ. પુત્રને શિષ્યથી પરાજય પામવું તો એ ધન્ય થઈ જાય. બાપ કરતા બેટો સવાયો નીકળે, ગુરુ કરતા શિષ્ય સવાયો નીકળે, એમ મોટા ભાઈ કરતા નાનો ભાઈ સવાયો નીકળે. મારા માટે તો હર્ષો ઉલ્લાસનો આ પ્રસંગ છે કે મારા ભાઈએ મારા કુળનું નામ રોશન કર્યું. રાજકારણમાં તો વિવાદ પણ થાય, પણ આ ધર્મ કારણ એવું છે કે રાજકારણ ઉપર છે, એમાં કોઈ વિવાદ નહીં, પક્ષાપક્ષી સમગ્ર વિશ્વનું કલ્યાણ, સનાતન ધર્મનો જે પાયો છે. ધર્મ કી જય, ધર્મ કા નાશ હો,
प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, ये हनुमान दादाना માધ્યમથી, સુંદરકાંડના માધ્યમથી આ સનાતન ધર્મનો પ્રચાર એક જમાનામાં વિશ્વ વંદનીય સ્વામી વિવેકાનંદજીએ જે કર્યું, જે કહીશું એટલે કહું છું એટલા માટે નહીં, પણ એ જ પ્રકારે સુંદરકાંડને કેન્દ્રમાં રાખી સનાતન ધર્મ અને પ્રભુ રામ પ્રત્યે અને ભગવાન દાદા પ્રત્યેની ભક્તિને વિશ્વભરની અંદર આજે ફક્ત હિન્દુ સમાજ નહીં પણ દુનિયાના લોકો, હું એમની કેસેટ જોઉં ઘણી વાર, મને સમય ના મળે પણ જોઉં, ત્યારે અમેરિકા હોય, કેનેડા હોય, બ્રિટન હોય, આફ્રિકા હોય, ગમે તે વર્ણના હોય, ગમે તે રંગના હોય, એ સુંદરકાંડ કરે નાચતા નાચતા ગાતા ગાતા. પરમાત્માની અસીમ કૃપા વરસી છે. ભાઈ આજે 66 વર્ષમાં પ્રવેશ કરે છે અશ્વિનભાઈ. હનુમાન દાદાની અસીમ કૃપા છે. હું મોટાભાઈ તરીકે આશીર્વાદ આપવા નાનો પડતો, કેમ કે મારા કરતા એમની પર કૃપા પરમ પૂજ્ય નાનદાસજી મહારાજ, અમારા ગુરુજી, વર્તમાન ગાદીપતિ, સંતરામ મંદિરના પરમ પૂજ્ય વંદનીય રામદાસ મહારાજની કૃપા, મારી બા શાંતાબા જેમને અમને મોટા કર્યા, નાની માં, મારી મા, મારા માતા મધુબા, મારા પિતા રામુભાઈ, રામચંદ્રભાઈ, આ બધાની કૃપામાં એમના આશીર્વાદ છે. પણ એમ કહેવાય ને કે ભાઈ ફૂલ ને તો ફૂલની પાકડી, એમ હૃદયના ઊંડાણથી અશ્વિનભાઈ ખૂબ આશીર્વાદ આપું છું. તમે પરિવારનું નામ રોશન કર્યું છે. આજે અમને ગૌરવ થાય છે. બે ત્રણ વાર તો મને અનુભવ થયો છે, કદાચ મારું આ વક્તવ્ય લાંબુ લાગશે કારણ કે મારો પ્રેમ પણ લાંબો છે, વધારે છે. હનુમાન કેમ બનવાનું જોવું ત્યારે મને 2-3 લોકો પગે લાગ્યા, ગુરુજી કેમ છો, હવે તમારો પાઠ ક્યારે છે? હે ગુરુજી, હું નથી, હું સંસદ સભ્ય બાળક છું. હા પણ હા, તમે જેને ગુરુજી કહો છો એ મારા નાના ભાઈ છે, એનું મને ગૌરવ છે. તમે મને પગે ના લાગશો, એ પગે ગુરુજી પર પડે ત્યારે લાગશે. મારા બંનેના ચહેરા મળતા આવે છે ઈશ્વરભાઈ, એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે. પરમાત્મા, હનુમાન દાદા, ભગવાન રામચંદ્રજી, સંતરામ મહારાજ, અમારું સમગ્ર પરિવાર પ્રાર્થના કરીએ એમને સતાવ્યું છે. અને આ જે અભિયાન, આજે ભક્તિનો રંગ ને રાસ અલગ અલગ સુરમાં જે સુંદરકાંડ રૂપે થઈ રહ્યા છે એ ચાલુ જ રહે. એ ખૂબ ખૂબ એમને અભિનંદન સાથે, શુભેચ્છાઓ સાથે પરમાત્માને પ્રાર્થના કરું કે આ અમારા પરિવારમાં એક રત્ન પેદા હોય, જેણે આ ભક્તિનો લાભ વિશ્વને આપ્યો. એમના જીવનમાં તો એનો ઉજાસ એમને પ્રાપ્ત કર્યો, એમને બધા ઉજળા કર્યા અને સમગ્ર વિશ્વને ઉજળા કરતા આપું. આ અભિયાન સ્થાયી ભગવાન બક્ષે ત્યાં સુધી ચાલુ રહે એ જ પ્રયત્ન સાથે એને ફરીથી એકવાર અશ્વિન, ગોપી, ગુરુજી ખૂબ ખૂબ પાસઠ વર્ષ પૂરા કરી અને 66 વર્ષના આ જન્મદિને શંકરભાઈની, હરિની બહેની ખૂબ શુભેચ્છા, ખૂબ શુભેચ્છા, ખૂબ શુભેચ્છા. શ્રી સંતરામ મંદિરના અષ્ટમ ગાદીપતિ, પરમ શ્રદ્ધેય, પ્રાતઃ વંદનીય બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારાયણદાસ મહારાજે પરમ પૂજ્ય ગુરુજીને ગુરુમંત્ર આપી સુંદરકાંડના પાઠ કરવાનું સૂચવ્યું. પરમ પૂજ્ય ગુરુજીને સ્વયં સુંદરકાંડના પ્રભાવની અનુભૂતિ થવા લાગી. તેમણે તેમની પત્નીએ ભેટમાં આપેલ કેસીઓ ઉપર સંગીતમય સુંદરકાંડ અને મોટા ભાઈ શ્રી હરીનભાઈને ત્યાં ગુરુ ગાદી પરથી દર ગુરુવારે ગાવાનું શરૂ કર્યું. સુંદરકાંડના ચમત્કારિક પ્રભાવથી પરમ પૂજ્ય ગુરુજીને પરમ શાંતિનો અનુભવ થયો. यह जानकर प्रसन्नता हुई कि अश्विन कुमार पाठक जी का 66वां जन्मदिन अहमदाबाद में मनाया जा रहा है. कल हमारी पादुका पूजन अजय जानी जी के घर संपन्न हुई थी. तो अजय जानी ने ही बताया कि एक प्रसिद्ध कलाकार हैं और सुंदरकांड हमेशा
उनका पाठ करते रहते हैं, कराते रहते हैं। उनके जन्मोत्सव पर वो हमें बुलाना चाहते थे, लेकिन उन दिनों हम गुजरात में नहीं। वास्तव में मनुष्य का जन्म ही अपने जन्म का कारण जानने के लिए हुआ करता है। हमारा जन्म क्यों हुआ, हम मनुष्य क्यों बने, भारत में ही क्यों हमने जन्म लिया, इस बात को जानने के लिए ही मानव जीवन प्राप्त होता है। और ऐसा जानना ही जीवन का परम लक्ष्य है और चरम लक्ष्य है। अश्विन भाई पाठक गुजरात और पूरे देश में, महाराष्ट्र में स्थान स्थान पर सुंदरकांड का पाठ करते हैं, कराते हैं लोगों को। परमात्मा श्री राम की सुंदरता सुंदरकांड में है, भगवती सीता की सुंदरता सुंदरकांड में है, सुंदराति सुंदर सुंदरकांड का पाठ, और ऐसे सुंदरकांड का पाठ करने वाले अश्विन भाई पाठक, उनके जीवन की यही सुंदरता है कि परमात्मा का चरित्र सुंदरकांड के माध्यम से श्रवण कराते रहते हैं, करते रहते हैं। यही जीवन की सुंदरता है। कोई धन से या चेहरे से या प्रभाव से, यश से सुंदर नहीं होता। सुंदरता आती है धर्म के पालन से, सुंदरता आती है कर्तव्य के पालन से, सुंदरता आती है अपनी परंपरा की रक्षा से, आचरण से, चरित्र से। ये सुंदरता का उपदेश हमें सुंदरकांड से प्राप्त होता है, जहाँ परमात्मा श्री राम की आज्ञा का पालन करते हुए हनुमान जी महाराज ने सप्तगुणी, रजोगुणी, तमोगुणी तीनों मायाओं का माया का उल्लंघन करके, तीनों प्रकार की माया पर विजय प्राप्त करके ब्रह्म विद्या रूपी सीता जी को प्राप्त किया, जो परमात्मा श्री राम की प्रिया थी, उनकी शांति थी। शांति रूपी सीता का पता लगा करके उन्होंने आत्मा रूपी श्री राम के चरणों में अपनी पुष्पांजलि अर्पित की। ऐसे सुंदरकांड में ही अपनी रुचि रखने वाले अश्विन भाई पाठक दीर्घायु हों, इसी तरह से देश और धर्म की सेवा वो करते रहें। कथम जीवेम सरदा। भगवान द्वारकाधीश और जगत गुरु शंकराचार्य जी महाराज की ओर से हम उन्हें आशीर्वाद प्रदान करते हैं। वंदे सदा श्री गुरु शंकरा। आध्यात्मिक जगत ની અંદર શ્રદ્ધાથી તેમનું નામ લેવા છે એવા પૂજ્ય શ્રી અશ્વિનભાઈ પાઠકજી, પૂજ્ય ગુરુજી નો વિશેષ પરિચય, અમારી સાથે એના એક સંભારણા, એનું વર્ણન કરતા હું ચોક્કસપણે એટલું કહી શકું છું કે આસ્તિક હોય એને શ્રદ્ધાવાન બનાવવો હોય તો બહુ મોટી મુશ્કેલી પડે, પણ જે નાસ્તિક નથી પણ છતાંય ઈશ્વરને થોડી દૂરથી જેણે અનુભવ્યો હોય એ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધાવાન બને અને એનો શ્રેય એ નડિયાદ શ્રી સંતરામ મંદિરના આદરણીય મહંત બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણદાસજી મહારાજને જાય છે.
બહુ નાનપણથી અમે સાથે રહ્યા, સાથે ઉછર્યા. એમના માતૃશ્રીનું અવસાન બહુ નાની ઉંમરે થયેલું અને એ 5 ભાઈઓ, સૌથી મોટા ઉપેન્દ્રભાઈ પાઠક, એમના નાના ભાઈ ભારત દેશની અંદર રક્ષા રાજ્યમંત્રી રહ્યા, રાજ્ય ગૃહમંત્રી રહ્યા એવા શ્રી હરીનભાઈ પાઠક, ભાઈ શ્રી ચીનુભાઈ, ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ અને ભાઈ શ્રી અશ્વિનભાઈ પાઠક. એ બધા જ શિક્ષણના ક્ષેત્રની અંદર એમણે બહુ મોટી નામના એ પ્રાપ્ત કરી. ભાઈ શ્રી અશ્વિનભાઈ પાઠક વર્ષોથી એમના એક વિચારો અને એમનું એક જીવન, એમની એક રહેણી કરણી એ થોડીક અલગ હતી અને નાટ્ય કલાકાર તરીકે એમણે બહુ મોટી નામના પ્રાપ્ત કરી. એમના મેરેજ થયા છતાં પણ આ જે ક્ષેત્ર કલાનો એ ક્ષેત્રને તેઓએ ચાલુ રાખ્યું. પણ સમય અને સંજોગ જેને કહીએ, આજથી 18 વર્ષ પહેલા નડિયાદ સંતરામ મહારાજના સંપર્કમાં આવ્યા અને પૂજ્ય મહારાજશ્રીના આદેશથી એમણે સુંદરકાંડનો પાઠ એ શરૂ કર્યો. એમને સંગીતનું કોઈ જ્ઞાન નથી, ફક્ત હૃદયના સંગીતથી, હૃદયના જ્ઞાનથી એમણે શ્રી હનુમાનજી મહારાજની કૃપા પ્રાપ્ત થઈ અને એ કૃપાને કારણે છેલ્લા 18 વર્ષથી એ સતત સુંદરકાંડનું પાઠ પારાયણ નિત્ય કરે છે. શરૂઆતમાં અમદાવાદમાંથી શરૂ થયું અને ત્યાર પછી ધીરે ધીરે મોટી મોટી સિટીઓ, મોટા શહેરો, સમગ્ર ભારતની અંદર અને એની સાથે સાથે વિદેશમાં પણ લંડન, કેનેડા, આફ્રિકા, અમેરિકા જેવા અન્ય દેશોની અંદર જ્યાં ભારતવાસીઓ વસે છે એવા બધા જને ત્યાં એમણે પાઠ શરૂ થયા. અને આજે પણ એ પાઠ કરવા બેસે ત્યારે કોઈ અવ્યવસ્થા કે વ્યવસ્થા એની અંદર ક્યાંય પડ્યા વગર શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી હનુમાનજી મહારાજ અને શ્રી સંતરામ મહારાજ એ ત્રણેયની છબી મૂકીને એ પાઠ શરૂ કરે. એ પહેલાં સુંદરકાંડનું થોડું જ્ઞાન આપે અને એ જ્ઞાન પછી એમનો પાઠ થાય. આજે પણ એ પાઠ દ્વારા, હનુમાનજી મહારાજની કૃપા દ્વારા એ સતત દેશ વિદેશની અંદર બધાને આ ભક્તિની અંદર એ તરબોળ કરતા ગયા છે. એવા પૂજ્ય અશ્વિનભાઈ પાઠક, જેમનું હોલાનું નામ પૂજ્ય ગુરુજી છે, એ થોડા વર્ષો પહેલાં પાયજામો અને જબ્બો પહેરતા, પણ પોરબંદરની અંદર વિશ્વ પ્રસિદ્ધ પરમ ભાગવત કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાની એક આજ્ઞા અને પૂજ્ય રમેશભાઈ ઓઝાની એક ભાવના કે પૂજ્ય અશ્વિનભાઈ પાઠક, આપ તો સુંદરકાંડનો પાઠ કરી રહ્યા છો, સમગ્ર વિશ્વને આપ સાથે જોડી રહ્યા છો, તો આપ ધોતીઓ પહેરો. એટલે પૂજ્ય શ્રી અશ્વિનભાઈ પાઠકે એમણે ધોતિયું પહેરવાનું શરૂ કર્યું. ઘણીવાર અશ્વિનભાઈ પાઠક મને કહે કે બાપજી, એક પરમ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ મને મળ્યા કે જેમણે મારું જીવન ચરિત્ર બદલાવ્યું, અને બીજા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા એ મળ્યા કે જેમણે મારો આખો વેશ, પહેરવેશ અને મારા વિચારોને શુદ્ધ કરવાનું કામ કર્યું. મારે ત્યાં પ્રતિવર્ષ 16મી માર્ચે એમનું સુંદરકાંડ હોય છે અને ઓછામાં ઓછું 4-5 હજાર ભાઈ બહેનો એ સુંદરકાંડના પાઠનો લાભ લઈ રહ્યા છે. એવા પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના અને એની સાથે સાથે સંતરામ મંદિરના સંતો દ્વારા એમનું 66મું વર્ષગાંઠ એ આજે આપણે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે અમે તો ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે આવા પૂજ્ય ગુરુજી, પૂજ્ય શ્રી અશ્વિનભાઈ પાઠકનું સ્વાસ્થ્ય એ ખૂબ સારું બની રહે, શરીર નિરામય બને, નિરોગી બને અને સતત ભગવાનના ચરણમાં એમની પ્રીતિ થતી રહે અને ભગવાન એમને ખૂબ શક્તિ અને ભક્તિ પ્રાપ્ત કરાવે એવી અમે સૌ સંતો એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સુંદરકાંડની શરૂઆતનો શ્લોક
કામાદિ દોષ રહિતમ પૂરું માનસમ ચ, એ જે વાક્ય છે, એ જે લીટી છે, એ જે લાઈન છે, એ રીતે જ કે બધા દોષોમાંથી મુક્ત કરીને કામાદિ દોષ બધા જ કામ, લોભ, ઈર્ષા, મદ, મોહ, કોઈ અભિમાન, અહંકાર બધાથી મુક્ત કરીને આપણને એ સાફલ્ય પ્રાપ્ત થાય એના માટેનો એક પ્રયત્ન એ સતત અશ્વિનભાઈ કરતા રહે છે. અને છતાંય નર્મદા કિનારે બહુ મોટો એક આશ્રમ બનાવ્યો અને આશ્રમની અંદર ભગવાન સંતરામ મહારાજ, રામચંદ્ર ભગવાન, હનુમાનજી મહારાજ, શિવજી ભગવાન એમનું સ્થાપન થયું. એ પ્રસંગે પણ હું ત્યાં હાજર હતો અને મારા હાથે જ બધું ત્યાં કરાવવામાં આવ્યું. એટલે એવા આશ્રમની અંદર આપણો પગ મૂકતા જ આપણને શાંતિનો એક અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. અને પ્રતિવર્ષ નવરાત્રિના 9 દિવસ પૂજ્ય શ્રી અશ્વિનભાઈ પાઠક થોડા સમય સુધી અહીં પણ રહ્યા, હું સંતરામ મંદિર ઉમરેઠમાં, પણ હવે એ આશ્રમમાં રહે છે અને 9 દિવસ એમનું નિત્ય કર્મ એ બહાર નીકળ્યા વગર કરતા હોય છે. વર્ષ 1999માં અમેરિકાના પ્રથમ પ્રવાસ દરમિયાન શાશ્વત મારુતિ નંદને પરમ પૂજ્ય ગુરુજીને અનેક પરચા આપ્યા. તેનાથી પ્રભાવિત થઈને પરમ પૂજ્ય ગુરુજીએ માનવ સમાજના વ્યાપક હિતમાં સૌને આ દિવ્ય ઔષધિનું રસપાન કરાવવાનો દ્રઢ સંકલ્પ લીધો. વિદેશથી પરત આવ્યા પછી પરમ પૂજ્ય ગુરુજી સાથે પરમ આદરણીય શ્રી આરપી સિંઘ, જેમને સૌ श्रीराम दादाના હુલામણા નામથી ઓળખતા હતા. इस सोसाइटी में मैं नया नया आया था, लोगों से परिचय करने निकला तो मैंने अश्विन भाई को हारमोनियम बजाते हुए देखा. मैं उस समय कैंप हनुमान जी सुंदरकांड का पाठ सुनने जाया करता था. तो जिस समय इन्होंने हारमोनियम बजाते हुए देखा, हमने कहा इससे अच्छा तो हम लोग सुंदरकांड का पाठ करेंगे. सबसे पहले बिना तबले के, बिना उसके हम लोगों ने यहीं पर सुंदरकांड का पाठ किया. और सुंदरकांड का पाठ करने के बाद दूसरा सुंदरकांड का पाठ मेरे घर पे हुआ, वो भी बिना तबले के हुआ, खाली हम दोनों करते. फिर उसके बाद कुछ लोग धीरे धीरे जुड़ने लगे. પછી તો અનેક સ્વજનો આ અભિયાનમાં જોડાતા ગયા અને આજના જય શ્રી રામ સુંદરકાંડ પરિવારનો ઉદ્ભવ થયો. આમ એક નાનકડું બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બનીને અનેક દુઃખોના તાપથી ત્રસ્ત અને વ્યથિત સ્વજનોને શીતળ છાયા આપીને શાતા આપી રહ્યું છે. જય મહારાજ, જય સિયારામ, જય બોલે. અમારા ગોપીભાઈ ઉર્ફે અશ્વિનભાઈ અને સમસ્ત જન સમુદાયના ગુરુજી એમના 66મા જન્મદિવસે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમારા અશ્વિનભાઈએ સુંદરકાંડનો વેગ ધર્યો છે અને તેના માટે એ અઠવાડિયાના 7 દિવસ સુંદરકાંડ કરે છે. એક પણ દિવસ પાડ્યા વગર એમણે સતત કેટલા વર્ષોથી સુંદરકાંડ ચાલુ રાખ્યો છે. અને એ સુંદરકાંડ અખંડ રાખવા માટે એમના ઘરે કોઈ પણ પ્રસંગ હોય, સારો કે ખરાબ, જેમ કે અમારા સસરાનું મૃત્યુ થયું હતું, અમારા દિયર પણ એક્સપાયર થઈ ગયા, તો એ પ્રસંગે પણ એમણે વિધિ પતાવીને સુંદરકાંડ કર્યો હતો. એવી જ રીતે અમારા ઘરમાં સારા પ્રસંગો પણ આવ્યા, લગ્ન પ્રસંગ આવ્યા. એમના પોતાના ઘરે એમની બંને દીકરીઓનું લગ્ન હતું, તો એ વખતે પણ દીકરીનો લગ્ન પ્રસંગ પતાવીને એ સુંદરકાંડ કરવા માટે ગયા હતા. તો આવો એમણે વેગ ધર્યો છે અને એ અખંડ સુંદરકાંડ માટે એમના ઉપર હનુમાન દાદાના ખૂબ ખૂબ આશીર્વાદ છે, જેના કારણે એમને ઘણી વખત શારીરિક તકલીફ હોય છે અને છતાં પણ એમને 1 વર્ષ પહેલા ચિકનગુનિયા પણ થઈ ગયો હતો. તો એ વખતે પણ હનુમાન દાદાની કૃપાથી એમને સુંદરકાંડ એક પણ દિવસ પડ્યો નથી અને એ 2 કલાક દરમિયાન એમને હનુમાન દાદાનું પીઠ બળ મળ્યું હતું અને સુંદરકાંડ કરી શક્યા હતા. તો આપણે એમણે જે વેગ ધારણ કર્યો છે એને એ વર્ષો સુધી ચાલુ રાખી શકે એ માટે અમારી ભગવાનને ખૂબ પ્રાર્થના છે કે એમને
આ જન્મદિવસે અમારી એ શુભેચ્છા છે કે એમનું આયુષ્ય દીર્ઘાયુષ્ય રહે અને સાથે સાથે ભગવાન એમને તંદુરસ્ત દીર્ઘાયુષ્ય આપે એવી અમારી શુભેચ્છા। ओम शांति, जय सिया राम। सबसे पहले तो अश्विन भाई गुरु जी को उनके जन्मदिन पर हार्दिक शुभेच्छा। वैसे तो उम्र में हम छोटे हैं, लेकिन उनके लिए खूब शुभकामनाएं और आशीर्वाद दिल से रहेगा, हमेशा रहा है। दूसरी बात, अश्विन भाई जी के साथ का अनुभव, 25 साल पहले इस कुटुंब से मेरा संबंध जुड़ा और तब से वो मेरे जेठ के रूप में हम उनको हमेशा देखते आए हैं। अनुभव में हम यही कह सकते हैं कि बहुत नॉर्मल, सहज और बड़े ही अच्छे इंसान के रूप में पहले हमने उनको देखा था। धीरे धीरे हमने ये भी देखा कि कैसे वो एक गृहस्थ जीवन से आध्यात्मिक जीवन की तरफ बढ़े, बहुत नजदीक से हमने अनुभव किया है। और गृहस्थी को संभालते हुए भी उन्होंने आध्यात्मिकता के क्षेत्र में जब सुंदरकांड के प्रचार प्रसार का जो बीड़ा उठाया, उसमें उनको अभूतपूर्व सफलता इसलिए ही मिली क्योंकि वो पहले से ही भगवान में बहुत आस्तिक और मानने वाले रहे हैं। और ईश्वर हर एक को यहाँ पर एक पार्ट देकर भेजता है। और हमें लगा कि अश्विन भाई को ये बहुत सुंदर पार्ट, बहुत सुंदर गिफ्ट भगवान की तरफ से मिली कि जो उन्होंने इस धरा पर सुंदरकांड को इस तरह से भारत देश के अंदर, गुजरात के अंदर और विश्व में प्रचारित किया, प्रसारित किया। और हनुमान दादा की भक्ति के लिए जो उन्होंने अभूतपूर्व प्रेरणाएं नवयुवानों को और बड़े लोगों को दी, वो एक अद्भुत कार्य था जो उन्होंने संपन्न करके दिखाया है। और इसके लिए हम सभी परिवार के लोग उनका बहुत बहुत आदर करते हैं और उनको बहुत बहुत धन्यवाद देते हैं कि उन्होंने इस तरीके से घर का, परिवार का, माता पिता का और हम सब का नाम रोशन किया है। और उनके परिवार के सदस्य के रूप में बड़ा गौरव भी अनुभव करते हैं हम लोग। और दूसरा ये भी कि इतना नाम, इतनी शोहरत मिलने के बाद भी अश्विन भाई जी बिल्कुल जब परिवार के बीच में होते हैं तो एक नॉर्मल आम इंसान होते हैं, अपने अनुभवों को बहुत अच्छे से शेयर करते हैं। उनके बचपन के भी अनुभव सुनने लायक हैं। उनके ये पाठ के सुंदरकांड परिवार के साथ जुड़ने के बाद भी तमाम अनुभव जिसको वो बताते हैं और हम परिवार के लोग बैठकर बड़ा एंजॉय करते हैं, बहुत आनंद लेते हैं। तो उनके साथ का अनुभव बड़ा अच्छा है और उनका यही शुभेच्छा है, यही ईश्वर से कामना है कि वो दिन दूनी रात चौगुनी इस क्षेत्र में तरक्की करते जाएं और नाम रोशन करते जाएं। ओम शांति। माता की जय। जय श्री राम। मेरे भाई अश्विन भाई पाठक, जिनका हमारे 6 भाइयों में 5वां नंबर, मेरा लास्ट जिनको बोलते हैं नानका, उसका 6ठा नंबर। अब खेलते बचपन में तब कहाँ पता था कि मेरा भाई ये विश्व प्रसिद्ध सुंदरकांड उपासक बनेगा। हम बहुत इमोशनल है, लेकिन हमारे कुछ अनुभव हम शेयर इसलिए करना चाहते हैं कि अभी 10 साल पहले एक माता जी का जो 102 साल की गोधरा में आर्ट्स विद्यालय में है, उनका मैसेज एक मामा से आया कि भाई वो आर्ट्स विद्यालय वाले माता जी आपको मिलना चाहते हैं। क्योंकि मेरी माता, जबकि मैं 11 महीने का था, मेरा भाई 2.5 साल का अश्विन भाई थे, दूसरे भाई सब छोटे थे, तब ये दुनिया को छोड़ के गए। उस माता जी को हम मिलने गए तो उन्होंने ये बताया कि मेरी सबसे बड़ी 75 साल वाली बेटी और तुम्हारी माता हालोल में
10th स्टैंडर्ड में साथ में पढ़ती थी। तब तक तो मुझे कुछ इंफॉर्मेशन अच्छा लगा, लेकिन जब उन्होंने ये रहस्य खोला, उन्हें पता नहीं था, वो 102 साल वाली माताजी को पता नहीं था, लेकिन उन्होंने ये जो कहा कि भाई जो 102 साल वाली माताजी ने जो रहस्य खोला, वो ये कहा कि मेरी सबसे बड़ी बेटी और तुम्हारी माता सुंदरकांड का पाठ 10वीं कक्षा में जब थी तब करती थी। तब मैंने जाके माताजी के पैर पकड़े और उनको इन्फॉर्मेशन दिया कि वही तुम्हारी बेटी, जो मेरी माँ तुम्हारी बेटी की सहेली थी, उनका एक बेटा 5th नंबर वाला वो सुंदरकांड का दुनिया का बड़ा महाराज बन गया है। उनको भी खुशी हुई और हमें भी लगा कि कहां से सुंदरकांड में इतने पूरे देश में, पूरे विश्व में भगवान जी ने अश्विन भाई को क्यों पसंद किया। तो हमारी माताजी उस वक्त सुंदरकांड करती थी, जिस माताजी के लड़की के साथ सुंदरकांड करती थी, वो एक अनुभव है। और आज हम भी बहुत खुश हैं। हमारे भाई 65 साल पूरे करके अपने 66 ईयर में प्रवेश करते हैं। हमारी ओर से, हमारे फैमिली की ओर से और पाठक परिवार तो आज इतना गौरवान्वित है कि मेरा एक भाई, दूसरा वो केंद्र में मंत्री है था और 7 बार चुनाव जीता। तो जब मेरे भाई तो अभी 2000 से सुंदरकांड दूसरे भाई अश्विन पाठक करने लगे, लोग पहले हमें कहते थे कि हरेन पाठक का भाई, ये हरेन पाठक इनके भाई है और ये हरेन पाठक का भाई, ऐसा कहते थे। अब ये हुआ कि 2021 साल के बाद हरेन भाई पाठक तो पॉलिटिक्स में है और इतने नाम कमाए, कीर्ति कमाई, लेकिन लोग ये कहने लगे, अब जब मेरा परिचय लोग देते हैं तो कि ये अश्विन भाई पाठक के भाई है। कितनी बड़ी खुशी होती है कि हमारी पहचान हरेन भाई पाठक के भाई के नाते, अश्विन भाई पाठक के भाई के नाते होती है। उनको खूब खूब जन्मदिन की शुभकामनाएं छोटे भाई के नाते उनसे और दुनिया से आशीष हम चाहते हैं कि हमारे 5 जो भाई हैं, इन्होंने जो इस क्षेत्र में, अपने अपने क्षेत्र में जो नाम कीर्ति कमाया है, वो कायम रहे। और हमारी माता का मुंह, मैं लास्ट में ये कहूंगा कि लोग बोलते हैं कि भाई तुम्हारी माता का मुंह अश्विन भाई जैसा था और पिता का मुंह, पिता की छवि मैं छोटा, सबसे छोटा मेरे जैसी थी। तो हमने तो माता को नहीं देखा। आज सचमुच सुंदरकांड के उपासक हमारे भाई श्री ने ये हमारे माँ की कोख को पूरे दुनिया में रोशन किया। भारत माता की जय। जय श्री राम। તારીખ 1 જૂન 2000 થી આજ દિન સુધી નિશુલ્ક આ અખંડ અભિયાન વિશ્વભરમાં ચાલી રહ્યું છે। માત્ર 1 વર્ષ પછી, એટલે કે વર્ષ 2001માં હાલના પરિવારના આદરણીય દીદીજી શ્રીમતી તૃપ્તિબેન નીતિશ કુમાર જાની પરિવારમાં સક્રિય બન્યા। ઈશ્વરની કૃપા તો જુઓ, વર્ષ 2005ની 10મી મે શ્રીમતી તૃપ્તિબેનનો સમગ્ર પરિવાર અમેરિકા સ્થાયી થયો। એ જ વર્ષે પરમ પૂજ્ય ગુરુજી પણ માત્ર 3 માસના ટૂંકા ગાળામાં અમેરિકામાં એટલાન્ટાની પાસેના કાલ્હુન નિવાસી શ્રી તિવારીજીના આમંત્રણને માન આપીને સુંદરકાંડનો પાઠ કરવા ગયા। પૂજ્ય દીદીજી પણ તેમની સાથે જોડાયા। આમ વિદેશમાં સુંદરકાંડનો પ્રચાર પ્રસાર શરૂ થયો। અમેરિકા પછી તો ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે દેશોમાં પરમ પૂજ્ય ગુરુજી પૂજ્ય દીદીજી સાથે દર વર્ષે જઈને સુંદરકાંડનું રસપાન કરાવે છે। અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવ તથા સુંદરકાંડ પરિવારના સ્વજનો સૌને મારા જય સિયારામ। આજે આપણા લાડીલા ગુરુજીનો 66મો જન્મદિવસ છે, તો આ પ્રસંગે હું મારા અંતઃકરણથી શ્રી ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ ગુરુજીને સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયુષ્ય બક્ષે અને સમાજને છેલ્લા 17 વર્ષથી સુંદરકાંડ રૂપી અમૃતરસ પીવડાવે છે, તો તેઓના આ કાર્યમાં તેમને વધારે ને વધારે સિદ્ધિ હાંસલ થાય તેવી હનુમાનજી દાદાના ચરણોમાં નમ્ર પ્રાર્થના। સ્વજનો, હું ગુરુજી સાથે 2002 થી પરિવારમાં જોડાઈ હતી અને તે દરમિયાન હું ઇન્ડિયામાં જ હતી। સમય પસાર કરવા પાર્ટ ટાઈમ ટીચરની એક એનજીઓમાં નોકરી કરતી હતી।
સુંદરકાંડમાં રસ પડવાથી અવારનવાર અલગ અલગ જગ્યાએ અનુકૂળતા મુજબ પાઠમાં હાજરી આપતી હતી. મારી 2 દીકરી અને દીકરા જેની નાની ઉંમર હતી એટલે ઘરની નોકરી અને સુંદરકાંડ પાઠ એમ 3 પ્રવૃત્તિથી જીવન અતિ વ્યસ્ત થઈ ગયું હતું. આખરે જીવનમાં સુંદરકાંડને વધારે પ્રાધાન્ય આપી નોકરીને તિલાંજલિ આપી. હું નિયમિત સુંદરકાંડ પાઠ કરતી અને તેની ચોપાઈઓને મારા જીવનમાં પચાવવાની કોશિશ કરતી. સુંદરકાંડની ચોપાઈમાં કેટલી તાકાત છે તેના ઘણા બધા દ્રષ્ટાંત આપી શકાય, પણ સમયનો અભાવથી વિસ્તૃત ચર્ચા નથી કરતી. સ્વજનો સુંદરકાંડના 6થા દોહાની ચોપાઈ અબમોહી ભા ભરોસ હનુમંતા બિનુ હરિ કૃપા મિલેની સંતાન, જે ચોપાઈ મારા જીવનમાં ઘણી સાર્થક થઈ છે તે માટે હનુમાનજી અને ગુરુજી ઉપરનો મારો ભરોસો અને કૃપા પુરવાર કરે છે. પરિવારમાં ગુરુજીએ મને એક દીદી તરીકેની જવાબદારી સોંપી ત્યારે હું એક સ્ત્રી હોવાથી સમાજમાં અમુક વિઘ્ન સંતોષી જૂનવાણી વિચારધારા ધરાવતા લોકોને સ્ત્રી અને હનુમાનજીની ભક્તિમાં પણ દોષ જોવા લાગ્યા હતા. એક સ્ત્રીને રોકવા માટે જે પણ પ્રયાસ થઈ શકે તે અજમાવી જોયા, પણ મને સુંદરકાંડના 21મા દોહાની એક ચોપાઈ મોહીના કછુબા દે કઈ લાજા કિન્હ ચહુ નીચે પ્રભુ કર કાજા, આ ચોપાઈએ મારી આંતરિક બળને વધારે ને વધારે મજબૂત કર્યું હતું. ગુરુજીના આ કાર્ય સફળ કરવામાં જે મોકો આપ્યો છે તે બદલ હું મારા જીવનને ધન્ય ગણું છું. જ્યારે મારે પરદેશ આવવાનું થયું ત્યારે સંતરામ મંદિરના બ્રહ્મલીન શ્રી નારાયણદાસજી મહારાજને મળવા ગઈ ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા અને મહારાજશ્રીએ કહ્યું કે તારે તો વિશ્વમાં સુંદરકાંડ કરવાનું છે. મહારાજશ્રીના આશીર્વાદ, હનુમાનજીની કૃપા અને ગુરુજીના સાથ અને સહકારથી મારું જીવન ઘણું ધન્ય થઈ ગયું હું માનું છું. સ્વજનો જ્યારે 2005માં ગુરુજી સુંદરકાંડ પાઠ કરવા પહેલીવાર અમેરિકાની ધરતી પર આવ્યા ત્યારે લોકોને સુંદરકાંડ શું છે તેની પણ ખબર નહોતી અને અમેરિકામાં કોઈની સાથે કોઈ પણ જાતનો પરિચય ન હોવા છતાં હનુમાન દાદાની કૃપાથી 70 દિવસમાં 72 સુંદરકાંડના પાઠ આખા અમેરિકા ખાતે સફળ રીતે પાર કર્યા હતા. અને તે અમૃતનો એક અર્થ એટલે કે 5મો અધ્યાય સુંદરકાંડને પૂરા વિશ્વમાં પ્રચલિત કરવાનો જે કોઈ શ્રેય હોય તો તે સિર્ફ અને સિર્ફ પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિન કુમાર પાઠકને ફાળે જાય છે. કદાચ તમને અતિશયોક્તિ લાગતી હશે, પણ હું ગુરુજી સાથે સમગ્ર અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં લગભગ છેલ્લા 12 વર્ષથી સુંદરકાંડ રૂપી અમૃતરસ પીવડાવવા માટે ફરું છું. મને ખબર છે કે ગુરુજીએ આ અમૃતરસ પીવડાવવામાં કેટલો ભોગ અને કેટલી તકલીફ ભોગવી છે. ઘણીવાર તો એમ થાય છે કે સામે મોટો સમંદર પાર કરવાનો છે અને હજી તો આપણે અત્યારે ફક્ત કિનારીએ જ તરીએ છે. ગુરુજીને બાપુ તરીકે બોલાવું છું કારણ કે તેમને મને તેમની સગી દીકરી જેટલો માન, મર્તબો અને પ્રેમ આપ્યો છે. તેમને મને તેમના કુટુંબની એક વ્યક્તિ તરીકે મને અને મારા પરિવારને દરજ્જો આપ્યો છે. તે માટે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું. અંતમાં ગુરુજી વિશે એટલું જ કહું કે શિવ મહિમા સ્તોત્રનો લખેલ મંત્ર છે, મહિમના ના પરોતે મોટું કોઈ ઈશ્વર નથી, મહિમનો ના પરાસ્તુતિ, શિવની મહાનતા પર સ્તોત્ર કરતા કોઈ મોટી સ્તુતિ નથી. અઘોરા નામ પરો મંત્રો, શિવના નામ કરતા વધુ શક્તિશાળી કોઈ મંત્ર નથી. અને નાસ્તિ તત્વમ ગુરોહ પરમ, ગુરુજી કરતા કોઈ મોટું વ્યક્તિ નથી. દરેક વ્યક્તિઓએ જે કંઈ પણ સેવા, ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન સહકાર તન, મન અને ધનથી આપે છે તે બદલ હું આપ સૌના અંતઃકરણથી આભાર માનું છું. સૌને જય સિયારામ. ગુરુજીના ચરણોમાં નમ્ર પ્રણામ. વર્ષ 2007માં શાશ્વત હનુમંત દાદાએ નર્મદા કાંઠે બેસવાનું નક્કી કર્યું. દાદાની કૃપાથી, પરમ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદથી અને સમાજના સ્વયંભૂ પુરુષાર્થથી શાશ્વત મારુતિ ધામ નર્મદા મૈયાના ખોળે વિકાસ પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરિવારના વડોદરા શાખાના સંચાલક શ્રી જયેશભાઈ પટેલ અને તેમના સાથીદારોનો બહુમૂલ્ય સાથ સહયોગ થકી આ પવિત્ર કાર્ય પાર પડ્યું છે.
પરિક્રમાવાસી સંતો માટે અહીં રહેવા જમવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. જય સિયારામ. પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિન કુમાર પાઠકજીના 66મા જન્મદિવસ નિમિત્તે ભવ્યતાથી ઉજવવાનો કાર્યક્રમ જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અમદાવાદ એ યોજ્યો છે. એની અંદર સૌ ભક્તો ગુરુજીના આશીર્વાદ લઈ અને ગુરુજીના જન્મદિવસની વધાઈ આપી. એવી જ રીતના આજે આ શાશ્વત મારુતિ ધામ પરમ પૂજ્ય ગુરુજી દ્વારા છેલ્લા 12-13 વર્ષથી અહીં આગળ આ જમીન રાખવામાં આવી. આ જમીન એક મુસ્લિમ પરિવાર એવા મારા ઈસુફભાઈ પાસેથી આ જમીન લીધી ગુરુજીએ. જમીન લીધા બાદ 1-2 વર્ષ એવી ને એવી જ રહી. ત્યારબાદ અમે એક વખત આ જગ્યા ઉપર આવ્યા. આ જગ્યા પરના જે વાઇબ્રેશન જોયા ત્યાર પછી ભગવાનની હનુમાનજી દાદાની જે કૃપા થઈ અને શું થયું એ અત્યાર સુધી કોઈ ખ્યાલ આવતો નથી. પરંતુ આ જે જંગલ જેવી આખો વિસ્તાર હતો, આ જંગલની અંદર એક ભવ્ય મંદિર બની ગયું. લોકોને રહેવા માટેની વ્યવસ્થા થઈ. નર્મદા પરિક્રમાવાસીઓને અહીંયા આગળ રહેવાની, જમવાની, ચતુર્માસ કરવાવાળા માટે અહીંયા આગળ પણ સરસ વ્યવસ્થા ગુરુજી દ્વારા કરવામાં આવી. આ જગ્યા ખરેખર ખૂબ જ સુંદર અને સરસ રીતના આ કાર્ય પૂર્ણ થયું. એ હનુમાનજી દાદાની ફક્ત કૃપા જ હોય અને ગુરુજીના આશીર્વાદના કારણે અમે અહીંયા આગળ જેટલો પણ અમારાથી શક્ય એટલો ભોગ આપી અને પરિવારના સૌ કાર્યકરોએ ભેગા મળી અને આ કાર્ય પૂર્ણ કરેલ છે. ગુરુજી શ્રી અશ્વિન કુમાર પાઠકજી જોડે છેલ્લા 15 વર્ષથી છું. એમનો બધો જ વહીવટ હું સંભાળું છું. હું એમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. અશ્વિનભાઈ પાઠક એક એવું વ્યક્તિત્વ છે અને એમને જોઈને એક એવી અનુભૂતિ થાય છે કે એમનામાં કંઈક એવું તત્વ છે જે આપણને હનુમાનજી તરફ પહેરી જાય છે. હું 18 વર્ષથી તેમની સાથે છું. સંઘની અંદર કાળી ચૌદસથી પાંચમ સુધી એમની હું આખા સંઘની સેવા અને એનો આદેશ, અને એ સમયોમાં જે અનુભૂતિઓ થાય છે એ ખૂબ જ અલૌકિક થાય છે અને તેઓ ખૂબ જ પવિત્ર ભાવથી હનુમાનજી મહારાજની જે કથાઓ સુંદરકાંડ જગતને પીરસે છે. અને હું તો હનુમાનજી મહારાજ સાળંગપુર ખાતે ટ્રસ્ટની અંદર છું અને છેલ્લા 18 વર્ષથી હું સતત દર શનિવારે સાળંગપુર જઉં છું. દાદાનો એટલો રૂડો પ્રતાપ અને હનુમાનજી મહારાજના એટલા બધા એમના ઉપર આશીર્વાદ છે, એના પ્રત્યક્ષ પુરાવા ઘણા બધા મારી પાસે છે. અને હનુમાનજી મહારાજને હું તો એક જ પ્રાર્થના કરીશ કે અશ્વિનભાઈ પાઠકને દીર્ઘ આયુષ્ય બક્ષે. વિશ્વ વંદનીય પ્રાતઃસ્મરણીય પૂજ્ય શ્રી અશ્વિન કુમાર પાઠકજીના ચરણ કમળમાં નતમસ્તકે કોટી કોટી વંદન કરું છું. પૂજ્ય શ્રી અશ્વિન કુમાર પાઠકજીમાં હું ચોક્કસ અનેક પ્રકારના સર્વસ્વ સદગુણો નિહાળ્યા છે, જોયેલા છે, અને માટે અશ્વિન કુમાર પાઠકજી એ કોઈ અંધશ્રદ્ધા કે ચમત્કારની વાતો નથી કરતા, પણ ચોક્કસ મને હું એમની સાથે 2002ના વર્ષથી સુંદરકાંડજીના પાઠથી જોડાયેલો છું અને મને દરેક સુંદરકાંડજીના પાઠને અંતે અથવા તો પાઠ ચાલુ હોય ત્યારે મને પરિણામ પ્રાપ્ત થયેલું છે. ગુરુજી તો અશ્વિન કુમાર પાઠકજી તો ત્યાં સુધી કહે છે કે સુંદરકાંડજીનો પાઠ કરવાથી તમને કંઈક ફાયદો થશે, પણ મને તો સુંદરકાંડજી ચાલુ હોય, પાઠ ચાલુ હોય અને મને એ પરિણામ દેખાયું છે. અને માટે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો મય લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. એ રીતે અશ્વિન કુમાર પાઠકજી કોટી કોટી વંદન. આજીવન
હું અને મારો પરિવાર આપને ગુરુજી તરીકે નતમસ્તકે ચરણ કમળમાં વંદન કરીએ છીએ. પરમ પૂજ્ય ગુરુજીના નિવાસ સ્થાને દર મહિનાના પહેલા ગુરુવારે જરૂરિયાતમંદ 84 પરિવારોને અનાજ તથા ચા ખાંડની કીટનું વિતરણ કરવામાં આવે છે. અને યોગાનું યોગ આજે પણ નવેમ્બર માસનો પ્રથમ ગુરુવાર છે. એવા અનેક સેવાના કાર્યો થકી પરમ પૂજ્ય ગુરુજીએ તેમના ગુરુદેવનો મંત્ર સેવા કરજો એને સાર્થક કર્યો છે. પરમ પૂજ્ય ગુરુજી દર વર્ષે કાળી ચૌદસે પોતાના નિવાસ સ્થાનેથી જે દાદાએ તેમનામાં ઠાંસીને શક્તિ ભરી છે એવા સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે 150 કિલોમીટરની પગપાળા યાત્રા કરી ધજાજી ચડાવી જાહેર પાઠનો શુભારંભ કરે છે. પરમ પૂજ્ય ગુરુજી સુંદરકાંડને કળિયુગનો અણમોલ ઔષધ માને છે. તેઓ તેમના પ્રવચનમાં સમાજને આ ઔષધ જાતે પીને, જાતે અનુભવ કરીને અને જાતે નિર્ણય લઈને આગળ વધવાનું આહવાન કરે છે. સમગ્ર વિશ્વમાં દરેક પાઠ કરનારને સુંદરકાંડના પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરુજીની આ નિસ્વાર્થ સમાજ સેવાને અનેક સંસ્થાઓએ દેશ વિદેશમાં બિરદાવી છે. દિવ્ય ભાસ્કર સમાચાર પત્રે પાવર 100 પુસ્તકમાં ગુજરાતની 100 ખ્યાતનામ વ્યક્તિઓમાં પરમ પૂજ્ય ગુરુજીનો સમાવેશ કર્યો છે. ચિત્રલેખા સામાયિકે તો ગુજરાતના 51 ગૌરવવંતા ગુજરાતીઓમાં સ્થાન આપીને પરમ પૂજ્ય ગુરુજીનું ગૌરવ વધાર્યું છે. કેમ છો અશ્વિનભાઈ? હેપી બર્થડે. બધાને સૌને જય શ્રી રામ, જય નારાયણ. આમ તો અશ્વિનભાઈને મળવાનું છેલ્લા 1 જ વર્ષમાં થયું, 1 વર્ષ પહેલા થયું, પણ એમના સ્પિરિચ્યુઅલ અવાજ, જાદુઈ અવાજ, સુંદરકાંડની જે એમની અવિરત યાત્રા, એમનો કંઠ થી હું એમનો ફેન બન્યો, એમનો પરિચય થયો મને. એ ઘટના એવી છે કે મેં જયારે નવી કાર લીધી ત્યારે મારા બનેવી અશોકભાઈ શુક્લા, તેમના ભાઈ હસમુખભાઈ અમદાવાદમાં છે, ફિલ્મમાં ડિસ્ટ્રીબ્યુટરનું કામ કરે છે, બહુ હનુમાનજીના ભક્ત. એમને મને કહ્યું કે આપણે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા જઈએ. કારે યાત્રા શરૂ કરી, સાળંગપુર હનુમાન આવ્યું. હસમુખભાઈ કહ્યું, અજયભાઈ આ તમે ક્યાં લઈ આવ્યા? આ તો અમદાવાદનું સારંગપુર છે, આપણે તો ભાવનગરના સારંગપુર જવાનું છે. આમ અમે પ્રથમવાર ભાવનગર રોડ ઉપર આવેલા સારંગપુર હનુમાનજીના દર્શન કર્યા. ત્યાં બધે ફરતા ફરતા સ્ટોલમાંથી સુંદરકાંડની સીડી મળી, ગાડીમાં ચાલુ કરી, સાંભળતા દુહો આવ્યો, સચિવ બેદ તેનું જો દહી. ત્યાં જ મારી ગાડીની સ્પીડ 120 થઈ. સુંદર સંગીત, એકલે અવાજ, હૃદયને સ્પર્શી જાય તેવો લય. ત્યાર પછી સુંદરકાંડ ની ઘણી બધી મેં સીડીઓ સાંભળવાનો પ્રયાસ કર્યો, અલગ અલગ ગાયકોની. સંતોષ ના થયો. અશ્વિનભાઈનો જે જાદુઈ અવાજ, જે સ્પિરિચ્યુઅલ અવાજ, એક લય, સુંદરકાંડની ચોપીની પણ જરૂર ના પડે. આંખ બંધ કરી દો, તમે અશ્વિનભાઈને સાંભળતા સાંભળતા તમારું ધ્યાન લાગી જાય. પ્રાણાયામની કસરત તો થાય જ. 1 વર્ષ પહેલા જ અશ્વિનભાઈના ઘરે મારે જવાનું થયું. ઘર જોઈને મને થોડો અચંબો પણ થયો. એક જ રૂમમાં તેઓ રહે. એક રૂમ જ એમનું કિચન, ડાઇનિંગ હોલ, બેડરૂમ. વિચારા પડી ગઈ કે 17 વર્ષની રામ રસાયણ પીરસનાર
આ મહાન સુંદરકાંડના ઉપાસકની યાત્રા કઈ રીતે કરતા હશે? આજે 500 કિલોમીટર, પછી 1000 કિલોમીટર, પછી 2000, પછી 10,000 કિલોમીટર, અનંત યાત્રા. રોજ બધાના અલગ અલગ પાણી પીવાના, અલગ અલગ લોકોને મળવાનું, સાંભળવાનું, રામ રસાયણ પીરસવાનું. આ બધું વિચારતા વિચારતા અશ્વિનભાઈ નું શ્વાસની પણ ચિંતા થવા લાગી. અવિરત દોડે જ જાય છે, ચાહે વરસાદ હોય, ઠંડી હોય, તડકો હોય, તેઓની રામ રસાયણ યાત્રા ચાલુ જ. સુંદરકાંડ પીરસતા હોય ત્યારે જે દાન માટેના 2 બોક્સ મૂક્યા હોય, એમાં જે પૈસા આવે તેમાંથી તેમના સ્ટાફનો પગાર થાય અને એની યાત્રાનો ખર્ચો નીકળે. નિઃશુલ્ક રામ રસાયણ યાત્રા ના મહાન પાસા શ્રી અશ્વિનભાઈના જન્મદિવસને ખૂબ ખૂબ અમારી બધાઈ હોય. હનુમાન દાદાને અમે પ્રાર્થના કરીએ કે ભગવાન તેમને આયુષ્યવાન બનાવે, નિરોગી જીવન દે અને રામ રસાયણ આ પૃથ્વી ઉપર અનંત વર્ષો સુધી પીરસતા રહે. ખૂબ ખૂબ શુભકામના. જય નારાયણ, જય શ્રી રામ. આ અભિયાન દરમિયાન વર્ષ 2001માં પરમ પૂજ્ય ગુરુજીના વિદ્વાન પિતાશ્રીનું અવસાન થયું અને વર્ષ 2008માં પરમ પૂજ્ય ગુરુજીથી મોટા ભાઈ શ્રી વિરેન્દ્રભાઈનું અવસાન થયું. આ દિવસોમાં પણ પરમ પૂજ્ય ગુરુજીએ અખંડ પાઠ ચાલુ રાખી. વર્ષ 2009 અને 2011માં પોતાની બંને વાલસોઈ દીકરીઓના લગ્ન પ્રસંગે પણ કન્યા વિદાય પછી અખંડ પાઠ કરવાના કામ ચાલુ રાખ્યા. ધરતીકંપ, ભારે વરસાદ, કોમી તોફાનો જેવા પ્રાકૃતિક અને માનવ સર્જિત સંકટોમાં પણ એક પણ દિવસ પાડ્યા વગર અખંડ પાઠ ચાલુ રાખી. આ બધું માત્ર ને માત્ર પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા તથા પ્રાતઃ સ્મરણીય, પ્રાતઃ વંદનીય, પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય સદગુરુ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ તથા પ્રાતઃ સ્મરણીય, પ્રાતઃ વંદનીય, પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય સદગુરુ બ્રહ્મલીન શ્રી નારાયણ દાસજી મહારાજ તથા પ્રાતઃ સ્મરણીય, પ્રાતઃ વંદનીય, પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામદાસજી મહારાજ અને મહાન સાધુ સંતોના આશીર્વાદ અને કૃપાને આભારી છે. પરમ પૂજ્ય ગુરુજી તો પોતાના આ પવિત્ર કાર્યને નિમિત્ત માત્ર માને છે. તેઓ કહે છે, સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, નાથ ન કછુ મોરી પ્રભુતાઈ. આજે પરમ પૂજ્ય ગુરુજીની 65મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત શ્રી ગુરુ જન્મોત્સવ કાર્યક્રમને સફળ બનાવવામાં જે સ્વજનોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપ્યું છે તે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આજે 6364માં દિવસે 6520મો પાઠ હરિ અનંત, હરિ કથા અનંતા એ ન્યાયે પરમ પૂજ્ય ગુરુજીનું આ અનંત અભિયાન અવિરત અખંડ ચાલુ રહે અને પરમ પૂજ્ય ગુરુજી નિરામય દીર્ઘાયુ પ્રાપ્ત કરે. પરિવારના સૌ સ્વજનોનું કલ્યાણ થાય તેવી પરમ શ્રદ્ધેય પ્રાતઃ વંદનીય ગુરુદેવ તેમજ શાશ્વત મારુતિ નંદનના ચરણમાં અંતઃકરણપૂર્વકની પ્રાર્થના. જય શ્રી રામ, જય મહારાજ. સજીવ વેદ ગુરુ દીની જો પ્રિય બોલહી ભયાસ, રાજ ધર્મ તન તીની કર હોઈ બેગ હીનાસ, મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુખ સરથ અજિર બિહારી, કામ ક્રોધ મદ લોભ सब नाथ नरक के पंथ, सब परिहरि